નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીના અને બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। અમદાવાદ મનપાને મળ્યા છે નવા સુકાની। છેલ્લા ઘણા સમયથી રાહ જોયા બાદ હિતેશ બારોટ બન્યા છે અમદાવાદના પ્રથમ નાગરિક। આ વચ્ચે તમને જણાવી દઈએ કે અમદાવાદ મનપાને નવા સુકાની મળી ચૂક્યા છે અને છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે સતત એ પ્રક્રિયા ચાલી રહી હતી અને અંતે હિતેશ બારોટના નામની જાહેરાત અમદાવાદના પ્રથમ નાગરિક તેઓ બની ચૂક્યા છે। તો આ સાથે જે પ્રમાણે તમામ લોકોને પોતાના જે અધિકારો આપવામાં આવ્યા છે અને તેને જ લઈને તેઓ મેયર બની ગયા હોય તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે। હિતેશ બારોટ બન્યા છે અમદાવાદના મેયર અને રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગીની પ્રક્રિયાઓ જે ચાલી રહી છે અને સતત અંતિમ તબક્કામાં આ પ્રક્રિયા પહોંચી છે। આ તમામની વચ્ચે તમામ લોકોની નજર અમદાવાદ ઉપર હતી અને અમદાવાદમાં આખરે જ્યારે નામની જાહેરાત કરવામાં આવી છે હિતેશ બારોટને પદ આપવામાં આવ્યો છે। હિતેશ બારોટ બન્યા છે અમદાવાદના નવા મેયર અને આ વચ્ચે તમને જણાવી દઈએ કે એક બાદ એક જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે એક બાદ એક નામોની પણ જાહેરાત કરવામાં આવી રહી છે। આ તમામની વચ્ચે હવે ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પણ પસંદગી કરવામાં આવી છે તે પ્રમાણેની માહિતી સામે આવી છે અને બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે કમલેશ પટેલ અને એએમસીના અધિકારીઓની પણ જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રક્રિયા ખૂબ જ લાંબી રહી છે અને અલગ અલગ નામો પર ચર્ચા કરવામાં આવી છે। રાજકીય સમીકરણો પણ બેસાડવામાં આવ્યા અને સમીકરણોના આધારે જે પ્રમાણે નામોની પસંદગી કરવામાં આવી છે। સૌથી પહેલા જે પ્રમાણે નામ સતત જો કે ચર્ચાઈ પણ રહ્યા હતા અને એ જ નામ ઉપર મહોર પણ લાગી ગઈ છે। હિતેશ બારોટ અમદાવાદના મેયર બન્યા છે અને બીજી તરફ તમને જણાવી દઈએ કે ડેપ્યુટી મેયર પસંદગી અંજુ શાહના નામની કરવામાં આવી છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ બન્યા છે। જે પ્રમાણે એક બાદ એક અહીંયા નામોની જાહેરાત કરવામાં આવી છે વિવિધ મહાનગરપાલિકાઓમાં આ અંતિમ તબક્કામાં કામગીરી। ચોમાસું આવશે આવે છે અને સંપૂર્ણ સારી રીતે અમદાવાદ શહેર નિભાવે છે એનાથી સૌથી સારી રીતે અમદાવાદ નિભાવશે। સાહેબ, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે? તો જે પ્રમાણે અત્યારે નામની જાહેરાત કરવામાં આવી છે હિતેશ પટેલનું નામ પહેલાં પણ સૌથી મોખરે હતું અને એ જ નામ જે પ્રમાણે સામે આવ્યું છે હિતેશ બારોટને નવા મેયર અમદાવાદના બનાવવામાં આવ્યા છે તેમની પસંદગી કરવામાં આવી છે અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ અને સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે કમલેશ પટેલ। પ્રાથમિકતામાં ડેવલપમેન્ટ આપણે જે કહીએ સાબરમતી અમદાવાદ આખા અમદાવાદનો જે વિકાસનું આપણે કહીએ કે જે આપણે કરવું જોઈએ એ આખા અમદાવાદના કોર્પોરેટર અમે બધા મળીને ટીમ વર્ક કરીને એ અમે કામ કરીશું। થેન્ક યુ। તો સત્તાવાર રીતે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપના હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખુલી ગયું છે અને આગામી 2.5 વર્ષની નવી ટર્મના હોદ્દેદારોની નામની જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે। હિતેશ બારોટનું નામ સતત પહેલાથી જ ચર્ચાઈ રહ્યું હતું અને એ જ પ્રમાણે નામની જાહેરાત પણ કરવામાં આવી છે। અનેક પડકારો હવે જો કે તેમના સરે રહેવાની છે। સૌથી પહેલા પ્રશ્ન પણ તેમને એ જ પૂછવામાં આવ્યો કે જે ટ્રાફિકની સમસ્યા છે કઈ રીતે નિવારણ લાવી શકાય, પરંતુ જે પ્રમાણે અત્યારે અમદાવાદનું નામ સૌથી મોખરે અને સૌથી વધુ ચર્ચાસ્પદ પણ હતું અને એ જ પ્રમાણે તેમના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે એક બેઠક યોજાઈ અને જેમાં હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખુલી ગયું છે। 2.5 વર્ષની ટર્મ અને નવા ટર્મના હોદ્દેદારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। અગાઉ જે પ્રબળ દાવેદારોના નામોની ચર્ચાઓ સિવાય રહી હતી અને તે જ મુજબ નામો પણ સામે આવ્યા છે। તો બીજી તરફ હિતેશભાઈ બારોટને અમદાવાદના નવા મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા બોર્ડના કોર્પોરેટર કમલેશભાઈ પટેલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। બસ હું એટલે જ કહીશ કે મારા ભાજપ પરિવારે જો એટલો વિશ્વાસ મારા ઉપર મૂક્યો હોય તો એ વિશ્વાસને આગળ લઈ જવાનું ને અમદાવાદ શહેરના વિકાસમાં મારો પરિપૂર્ણ હિંમત અને મહેનત રહેશે। એ મહેનતથી આખી ટીમ વર્ક કરીને અમે અમદાવાદનો વિકાસ કરીશું। ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે। હવે અમદાવાદના જે પ્રાથમિકતા જે શું વિકાસના કામો પર આપવામાં આવશે? વિકાસના કામોમાં જે બેઝિક જરૂરત હોય છે આપણી લાઇટ પાણી ગટરની
એ સિવાય અમે જો ડેવલપમેન્ટના કામો હશે એ બધા બી એમાં હાથમાં લઈને બધા પૂરા કરીશું. થેન્ક યુ. બિલકુલથી તો આ હતા જુવેન શાહ, જેમનું કહેવું છે કે હવે જે પ્રમાણે ડેપ્યુટી મેયર તરીકે તેમની વરણી કરવામાં આવી છે ત્યારે જ અમદાવાદમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. તો હોદ્દો મળતાની સાથે જ હવે આવનારા સમયમાં વિકાસના કાર્યો કઈ રીતે કરશે અને કઈ રીતે આગળ પ્રગતિશીલ રહેવાના છે, કારણ કે ભાજપે તેમના ઉપર વિશ્વાસ મૂક્યો અને તેમને જે પ્રમાણે આ પદ ઉપર બેસાડ્યા છે. આવનારા સમયમાં કેવા પ્રકારની કામગીરી તેઓ કરશે, અમારા સંવાદદાતા જોડે વાત કરી રહ્યા હતા. અને બીજી તરફ હવે જે પ્રમાણે એક બાદ એક નામોની જાહેરાત કરી દેવામાં આવી છે, આવનારા સમયમાં હવે એ પ્રમાણે એ લોકો કામગીરી કરવાના છે. પરંતુ જે પ્રમાણે પહેલાથી જ હિતેશ બારોટનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટે હિતેશ બારોટ ઉપરાંત અલગ અલગ નામોની પણ જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી. ગત ટર્મમાં મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા અને આ કારણથી આ વખતે ફરીથી મેયર પદને મધ્ય ઝોનમાંથી કોર્પોરેટરની પસંદગી થવાની શક્યતા નહીવત જે પ્રમાણે દેખાઈ રહી હતી. હિતેશ બારોટ અને બોડકદેવ વોર્ડમાંથી કોર્પોરેટર બનેલા ધરમસિંહ દેસાઈ કેન્દ્રીય ગૃહમંત્રીના નિકટના વિશ્વાસુ પણ મનાય છે. એટલા જ માટે જ્યારે રાજકીય સમીકરણો બેસાડવામાં આવ્યા હતા, ખૂબ જ નામો પર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી અને અંતે જે પ્રમાણે મેયર પદના નામની જાહેરાત થઈ અને તેમાં હિતેશ બારોટનું નામ નક્કી કરવામાં આવ્યું અને તેમના નામ ઉપર તમામ લોકોએ સહકાર મૂકી અને ત્યારબાદ તેમના નામની પસંદગી કરી છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કમલેશ પટેલની પણ વરણી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સક્રિય કાર્યકર્તાઓ તરીકે રહ્યા છે અને સાથે સાથે વિકાસના કામોને આગળ ધપાવતા હવે તેઓએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યું છે કે જ્યારે પસંદગી તેમની કરવામાં આવી છે, આવનારા સમયમાં તેઓ કામગીરી કરતા જોવા મળશે. સૌથી પહેલાં અમદાવાદમાં પણ જે પાયાની સુવિધાઓ લોકોને જોઈએ છે તેના ઉપર કામ કરવામાં આવશે.